नमस्कार, स्वागतम। गरीब की थाली में पुलाव आया है, वाह, लगता है शहर में चुनाव आया है। યુટ્યુબની જગદીશ ત્રિવેદી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી બહુ નજીક આવી છે, ત્યારે આ ચૂંટણી વિશેના જગદીશ ત્રિવેદીના વિચારો જાણવા માટે આવો સૌ સાથે મળી ચટપટી સવાલોના ગળચટા જવાબોની મજા માણીએ અને હાસ્યરસિક જવાબો આપણે જગદીશભાઈ પાસેથી જ લઈએ। જગદીશભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ। જગદીશભાઈ, ચૂંટણીના આ માહોલમાં અલ્પમતી, લઘુમતી, બહુમતી આવા શબ્દો વારંવાર કાને પડે છે। હા, તો નેતાઓને મન આ બહુમતી એનું મહત્વ કેટલું એ જરાક જણાવો। બહુ સારો સવાલ મુહૂર્તમાં જ કર્યો તમે વ્યાસ સાહેબ। જે રીતે અત્યારના યુગમાં વાઇફ કરતાંય વાઈફાઈનું મહત્વ વધારે છે, વાહ, એવી જ રીતે આજના નેતાઓના જીવનમાં બહુ કરતા, બહુ હિન્દી ભાષાનો શબ્દ લેજો, બહુ કરતા પણ બહુમતીનું મહત્વ વધારે છે। એક યુવાન નેતાને તો એમના મમ્મી પ્રચાર કરતા હતા અને ગામો ગામ મેરે બેટે કો બહુમત દેના, મેરે બેટે કો બહુમત દેના। પણ હવે માણસો સાંભળો વાળાએ સમજણ ફેર કર્યો, એને બહુ ને મત બે નોખું પાડ્યું। મેરે બેટે કો બહુ મત દેના, હજી છોકરો કુંવારો છે। એટલે આપણે ત્યાં છે ને બહુમતીનું બહુ મહત્વ। 5 વર્ષ પહેલા એક નેતા સવારના પોરમાં પોતાની પોળમાં સોસાયટીમાં પેંડા વેચે, કોઈકે પૂછ્યું કે આ પેંડા તમે શેના માનમાં વેચો છો? તો કે આપણો છોકરો નાપાસ થયો ને। બધાને બહુ આશ્ચર્ય થયું। હા, નાપાસ થયામાં પેંડા? નાપાસના પેંડા। તે બધાને બહુ આશ્ચર્ય થયું। એ કે આ નાપાસ થયામાં પેંડા? તો કે જો 1200 છોકરાએ પરીક્ષા આપી હતી, એમાં 1080 નાપાસ થયા, મારો છોકરો બહુમતીમાં તો છે। વાહ વાહ વાહ, ક્યા વાત છે। એટલે આ મહત્વ આજના નેતાઓને બહુમતીનું હોય છે। બહુ સરસ વાત કરી જગદીશભાઈ। પણ આ ચૂંટણી દિવસે દિવસે આધુનિક થતી જાય છે। જી, પહેલા બેલેટ પેપર હતા અને હવે ઈવીએમ આવી ગયા છે। બરાબર છે। તો આ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આવ્યા, એના વિશે આપનું શું કહેવાનું છે? ચૂંટણી અત્યંત આધુનિક થતી જાય છે। ચૂંટણીના પ્રચારની જે કંઈ રીત છે એ પણ અત્યંત આધુનિક થઈ ગઈ છે। સોશિયલ મીડિયા અત્યારે બહુ મોટું કામ કરે છે। પણ મને કહેવા દો વ્યાસ સાહેબ કે TN શેષાન સાહેબ જ્યારે ચૂંટણી કમિશનર હતા ત્યારે એમણે ચૂંટણીના ઓળખપત્રો, ઇલેક્શન કાર્ડ અસ્તિત્વમાં આવ્યા એમના કહેવાથી, અને એ બહુ સારું થયું કે ખોટો માણસ મત ન આપી શકે। પણ ખોટો માણસ મત ન આપી શકે એના માટે જરૂરી પરિવર્તન આપણે કરી શક્યા, પણ ખોટા માણસને મત ન મળે। ક્યા વાત। એના માટે આજે પણ જેવું થવું જોઈએ એવું નક્કર કામ નથી થયું। એટલે હજુ પણ લોકશાહી એટલી પૃષ્ઠ નથી, એટલી રૂષ્ટપૃષ્ઠ નથી। કારણ કે મારે દુઃખ સાથે કહેવું પડે કે આજે પણ સાહેબ જો જ્ઞાતિના આધારે ઉમેદવાર નક્કી થતા હોય તો આ ચૂંટણી આધુનિક બની છે, પણ હજી આને અત્યંત આધુનિક બનાવવાની જરૂર છે। જૂના જમાનામાં શું થતું કે તમે કીધું એમ ચૂંટણી કાર્ડ નહોતા, ઈવીએમ નહોતા, ત્યારે કેવું બનતું? વિનોદ ખાતર કહું તો એક કાકા મત આપવા ગયા બપોરે લગભગ 3 વાગે। તો ઓલો ભાઈ જે બેઠો હોય, અધિકારી જે ચૂંટણીમાં ફરજ બજાવતો હોય, એને કીધું કાકાએ કે જુઓ જોઈએ તમારા કાકી મત આપી ગયા? એટલે ઓલો ઓળખતો તો, ગામના જ હતા, નાનું ગામ હતું, તરત જ જોઈએ કે હા હા હા, મારા કાકી તો સવારે જ મત આપી ગયા, તે તમે કેમ બે ભેગા નથી આવતા? અને ત્યારે કાકાએ કીધું કે તમારા કાકી 5 વર્ષ પહેલા ગુજરી ગયા। એટલે દર વર્ષે ચૂંટણી આવે ને ત્યારે કાકી સવારમાં વહેલા આવી અને મારા પહેલા મત નાખી જાય। એટલે આ પ્રકારની બાબતો એ વખતે બનતી જે હવે નથી બનતી, એ પણ આનંદની વાત છે। જગદીશભાઈ, તમે જે વાત કરી એમ પ્રમાણે આના માટે તો મતદાન જાગૃત થવો જોઈએ। જી, અને આ મતદાન જાગૃત થાય અને મતદાન કરવા માટે લોકોમાં જાગૃતિ આવે, તો એના માટે તમારા કોઈ વિચારો રજૂ કરશો તો ગમશે। મતદાર માટે મારે એટલું જ કહેવાનું કે ઘરેથી નીકળો, બાજુમાં જ
ચૂંટણીનું કેન્દ્ર હોય, મતદાન મથક હોય, ત્યાં જઈ અને મત આપીને પાછા અવતારો 5 મિનિટ લાગે, પણ આ 5 મિનિટ જો ઘરની બહાર નીકળવા માટે આળસ કરીએ તો એના ખરાબ પરિણામ 5 વર્ષ સુધી ભોગવવા પડે. વાહ. તમને કદાચ યાદ હશે કે ફૂલન દેવી ચૂંટણી લડતા હતા. અત્યારે તો એ હયાત નથી, પણ સાહેબ, જ્યારે આપણે અલ્પ શિક્ષિત હતા અથવા તો અશિક્ષિત હતા ત્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને ચૂંટતા, અને અત્યારે હવે અતિ શિક્ષિત થઈ ગયા પછી આપણે ડાકુના સરદારને ચૂંટીએ છીએ. ક્યાં બાત, ક્યાં બાત. ફૂલન દેવી જેવા ચંબલમાં સાહેબ રહેવાવાળા ડાકુ એ ચૂંટણી લડવા માંડ્યા. મને એક પત્રકારે આવી જ રીતે સવાલ કર્યો હતો કે ડાકુઓય હવે રાજકારણમાં આવવા માંડ્યા, તો જગદીશભાઈ તમને શું લાગે છે? અને ત્યારે મારો જવાબ એટલો જ હતો કે એમને ફાવી જવાનું. કે કેમ? તો કે અહીંયા માત્ર પોશાક અને પદ્ધતિ બદલાય છે, બાકી જે ચંબલમાં કર્યું એ જ સંસદમાં કરવાનું છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે, મારો તાત્પર્ય એ છે કે ચોક્કસ દરેક માણસ મત આપે અને કોઈ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને નહીં, હું તો કહું છું કે કોઈ પક્ષને પણ ધ્યાનમાં રાખીને નહીં, પણ ઉમેદવારની લાયકાતને ધ્યાનમાં રાખી અને લોકો મત આપતા થઈ જાય તો ચોક્કસ અત્યારે છે એના કરતાં પણ સારો પીરિયડ આવી શકે. ડાકુમાંથી ચૂંટણી લડીને સંસદ સુધી પહોંચી શકાય એવી વાત તમે કરી. મંત્રીઓ સમગ્ર દેશમાં ને વિદેશમાં એશો આરામથી ફરતા હોય છે, તો આવા મંત્રીઓને ચૂંટણી લડવા માટે કે જીતવા માટે મગજની કંઈ જરૂર ખરી? જો હું રમૂજ ખાતર કહું ને તો મંત્રી થવા માટે મગજની જરાય જરૂર નહીં. મને અત્યારે સ્વર્ગસ્થ હરસુરભાઈ ગઢવી યાદ આવે. એમની એક રમૂજ આ સવાલના જવાબ માટે પર્યાપ્ત છે. એક સરપંચ ક્યાંક જતા હતા અને અકસ્માતે પડી ગયા અને એને માથામાં વાગ્યું, એટલે તરત જ એને હોસ્પિટલમાં લઈ ગયા. મગજમાં ઈજા થઈ હતી એટલે તરત જ મગજ ખોલવું પડ્યું ને મગજ બહાર કાઢીને મૂક્યું, ખોપરી ખોલીને. અને એમાં બન્યું એવું કે કાર્યકરો આવ્યા, એ કે ભાઈ એમને તો વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ને તમે તાત્કાલિક હવે આ બધું જે ખોલ્યું છે એ બધું બંધ કરી દો. ઓલા કે પણ હજી મગજ બહાર કાઢ્યું. મગજ ભલે બહાર પડ્યું, તાત્કાલિક ખોપરી બંધ કરી દો. એમને ઉમેદવારી પત્ર ભરવા જવાનું છે, નારા લગાવ્યા ને એક હરખા રંગના ખેસ નાખીને બધા આવેલા ને ડોક્ટર બિચારો બોલી ન શક્યો તો એને ખાલી ખોપરી ફીટ કરી દીધી ને સરપંચને રજા આપી. સરપંચે ઉમેદવારી પત્ર ભર્યું. પછી તો ઘણા દિવસ પસાર થઈ ગયા. એકવાર ડોક્ટરે ફોન કર્યો સરપંચના પીએને, એ કે ભાઈ આ મગજ અહીં પડ્યું છે, તમે ફીટ કરાવી જાઓ. હમણાં થોડાક દી પહેલા બિલાડી આવીને મોઢામાં લઈને ભાગી, તે 2 નર્સ દોડી, 3-4 વોર્ડ બોય દોડ્યા, તે માંડ દવાખાનાના ગેટ ઉપરથી બિલાડીને મોઢામાંથી મગજ પડાવ્યું અને પાછું અહીંયા કબાટમાં મૂક્યું. હવે તમે કોઈ વાતે મગજ ફિટ કરાવી જાઓ. અને ત્યારે સરપંચના પીએ કીધું કે જો બિલાડીને ભાવતું હોય ને તો એને ખવડાવી દે, અથવા તો જો એના કાંઈ સારા પૈસા આવતા હોય તો બજારમાં વેચી દો. કે કેમ? તો કે સરપંચ હતા ત્યાં સુધી મગજની જરૂર હતી, હવે એ મંત્રી થઈ ગયા છે એટલે હવે એને જરાય મગજની જરૂર નથી. એટલે આ તો વિનોદ માટે હરસુરભાઈની જોક એમના નામ સાથે યાદ કરું, પણ આવો સમય ઘણી વખત આવી ગયો એવું લાગે કે હવે મગજ દોડાવવાની જરૂર જ નથી. જગદીશભાઈ, જે લોકો ચૂંટણીમાં ઊભા રહે છે, જી, કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે જીતી જાય છે, હાલતા પક્ષ બદલી નાખે છે, હાલતા પાટલીઓ બદલાઈ જાય છે. હવે ઘરે ઓશિકાના કવર ન બદલાવતા હોય એ અહીંયા પાટલીને પક્ષ બદલી નાખે. હા, ઓલી પાટલી ન બદલતા હોય, હા, રોટલી વણવાની, એ પાટલી ન બદલતા હોય અહીંયા પાટલી બદલી નાખે. તો જે આવી વૃત્તિ ધરાવે છે પક્ષ પલટાની કે પાટલી બદલવાની, તો એવા લોકો માટે આપનું શું કહેવું છે? એક કોલેજની અંદર વિશાળ કમ્પાઉન્ડ અને એમાં એક સરસ મજાનું ઝાડ હતું અને ઘટાટોપ છાંયો. હવે કોલેજમાં તો સ્વાભાવિક છે કે પ્રેમી પંખીડા હોય જ. તો એ ઝાડની નીચે બેસીને લગભગ 20 જેટલા યુગલોએ સાથે જ જીવવાના સોગંદ ખાતા કે આપણે સાથે જ જીવીશું ને સાથે જ મરીશું. પણ બન્યું એવું કે 20 પ્રેમી પંખીડા જુદી જુદી જગ્યાએ પરણી ગયા. 20માંથી એકેય ન પરિણા.
પછી કોલેજના પ્રિન્સિપાલને વિચાર આવ્યો કે આ ઝાડ નીચે બેસી અને અનેક યુગલોએ સોગંદ ખાધા અને બધાએ આ રીતે બીજી જગ્યાએ જ લગ્ન કર્યું, એનું કારણ શું? એટલે એ ઝાડનું સંશોધન કર્યું ને ત્યારે સમાચાર મળ્યા કે વર્ષો પહેલા એક પાટલી બદલું નેતાએ એનું વૃક્ષારોપણ કર્યું. ક્યાં વાત, ક્યાં વાત. એટલે જથા રાજા તથા પ્રજા જે સૂત્ર છે કે જેવો રાજા હોય એવી જ પ્રજા હોય, એટલે રાજાના સંસ્કાર પ્રજા ઉપર તો પડે, પણ મારે રમૂજ સાથે એમ કેવું છે કે પ્રકૃતિ ઉપર પડે. આ ઝાડવા નીચે પછી જે સોગંદ ખાય ને એને ઝાડવા કંઈક એવો ઓક્સિજન આપતા છે કે એ પાટલી બદલી નાખે. જે લોકો જગદીશભાઈ ગરીબો માટે કામ કરવા નીકળ્યા છે એમ કહે છે, જી, પણ આ ગરીબો માટેની ઉદાર ભાવના બતાવીને નીકળેલા નેતાઓ જી, અથવા નેતા થવા નીકળેલા માટે ઉમેદવારો, હા, અમારે ગરીબોનું કલ્યાણ કરવું છે, ગરીબો માટે કંઈક કરી છૂટવું છે, તો આ ગરીબોની વાતો કરતા કરતા એ અમીર કેમ થઈ જાય છે એ જરાક વાત કરો. હવે આમાં એવું છે ને કે આ વિશે તો શું વાત કરું, પણ એક વાત બહુ ચોક્કસ છે સાહેબ. એક આપણા ભ્રષ્ટાચારી નેતા અમેરિકાના પ્રવાસે ગયા અને અમેરિકાના મંત્રીએ એને ડિનર માટે ઇન્વાઇટ કર્યા. બહુ મોટો બંગલો આલિશાન. તો ડિનર ટેબલ ઉપર બેઠા બેઠા આપણા નેતાએ અમેરિકાના નેતાને કીધું કે આવડો મોટો બંગલો કેવી રીતે બનાવ્યો? અરે કે અહીંયા બેઠા પછી હવે કંઈ તમારાથી છુપાવવાનું હોય નહીં, હવે તો આપણે બે મિત્રો છીએ, આપણે કંઈ વ્હાઇટ હાઉસમાં નથી બેઠા, મારા ઘરે બેઠા છીએ, આવો આવો હું તમને જવાબ આપું. એમ કરીને અમેરિકાના મિનિસ્ટર પોતાના બંગલાની એક બારી પાસે લઈ ગયા, આમ કર્ટન આગો કર્યો અને પછી ભારતના એક ભ્રષ્ટાચારી નેતાને, એ પણ પાછો ભ્રષ્ટાચારી, એને કીધું કે આ સામે નદી દેખાય છે? કે હા દેખાય છે. નદી ઉપર પુલ દેખાય છે? અરે કે આ તો બહુ સરસ પુલ છે, ક્યારેય ન પડે એવો મજબૂત પુલ છે. તો કે બસ ઈ પુલના ટોટલ એસ્ટિમેટના 10%માંથી આ બંગલો બની ગયો. 5 એક વર્ષ પસાર થયા ને ઈ મિનિસ્ટર અમેરિકાના ઈ ભારતના પ્રવાસે આવ્યા અને આ મંત્રીના ઘરે ડિનર માટે ગયા અને સાહેબ એના કરતા મોટો બંગલો. આભો થઈ ગયો અમેરિકાનો મિનિસ્ટર. એણે કીધું કે તમે આવડો મોટો બંગલો, આ તો ગરીબ દેશ અને એના તમે નેતા, અને આ મારાથી ને મોટો બંગલો તમે કેવી રીતે બનાવ્યો? એટલે નેતાએ કીધું કે ભાઈ હવે તમે ખુલાસો કર્યો તો મને કરવા દો. ઈ ઊભા થયા આપણા નેતા, બારી પાસે લઈ ગયા, કર્ટન આગો કર્યો અને અમેરિકાના મંત્રીને કીધું કે સામે નદી દેખાય? કે હા, ખળ 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 સરસ મજાની નદી વહી રહી છે, એના ઉપર જુઓ બ્રિજ દેખાય છે. અમેરિકાના નેતા કે પણ બ્રિજ છે જ નહીં, આમાં ક્યાં બ્રિજ જ નથી. તો કે બસ એના 100%માંથી આ બંગલો બનાવ્યો. ક્યાં વાત છે. લાલુ પ્રસાદ યાદવ અમેરિકા ગયા હતા ને તો એને અંગ્રેજી બોલતા ન આવડે લાલુને. અટલ બિહારી વાજપેયી જયારે વડાપ્રધાન હતા ને ત્યારે આ જોક હું કરતો. તો એ વખતે ક્લિન્ટન પ્રેસિડેન્ટ, તો વાજપેયીએ લાલુને મોકલ્યા અને પત્ર લખ્યો ક્લિન્ટન ઉપર કે આને અંગ્રેજી ભણાવજો. તો ક્લિન્ટન કે કાંઈ વાંધો નહીં, 6 મહિના પછી ફોન કરજો. 6 મહિના પછી વાજપેયી સાહેબે અહીંથી ફોન કર્યો વોશિંગ્ટન ડીસી. ત્યારે પૂછ્યું ક્લિન્ટનને કે લાલુના અંગ્રેજીનું શું થયું? ત્યારે ક્લિન્ટને ફોનમાં જવાબ આપ્યો કે ઉ સસુરા અંગ્રેજી નાહી બોલ પાય. ટ્રાન્સફર થઈ ગયું, એ શીખી ગયો. એટલે આવી જ ઘટના બની. લાલુ પાછા આવતા હતા એને એમ થયું કે એકાદ વાક્ય જો અંગ્રેજીમાં બોલી નાખું તો બિહારનો વટ પડી જાય. તો ત્યાંના મિનિસ્ટરને એરપોર્ટ ઉપર લાલુ પ્રસાદે અંગ્રેજીમાં વિવેક કર્યો કે થેન્ક યુ વેરી મચ ફોર યોર હોસ્પિટાલિટી એન્ડ વેન યુ વિલ કમ ઇન્ડિયા આઈ વિલ શ્યોર હોસ્પિટલાઇઝ યુ. બોલો ન્યા હોસ્પિટલાઇઝ થઈ ગયો. એ કે ઇન્ડિયા સુધી ધક્કો ખાવાની જરૂર જ નથી. એટલે આપણા સવાલનો જવાબ હું રમૂજી શૈલીમાં એવો આપીશ કે આવું બને છે ને એટલે ગરીબી દૂર કરવા માટે આવેલા નેતાઓ પોતાની ગરીબી દૂર કરી બેસે છે. ઓહો, જગદીશભાઈ, વર્ષોથી તમે હાસ્યના ક્ષેત્રમાં કામ કરો છો. જી, તમારા અનેકાનેક ચાહકો છે, દેશમાં અને વિદેશમાં તમારા ચાહકો છે. જી, પણ તમારી હાસ્યની કોઈ પણ વાત આવે એટલે તરત જ તમારો જૂનો મિત્ર ચુનીલાલ યાદ આવે. હા, અને ચુનીલાલ ને તમે ઉજળો કરી દેખાડ્યો છે.
જી. તો આ ચૂંટણી સાથે ચુનીલાલનું કોઈ કનેક્શન, એના વિશેની કોઈ એકાદ વાત કરો, મજા આવશે. ચુનીલાલ, અંબાલાલ ને ભોગીલાલ આ ત્રણેય મારા મિત્રો બાળપણના, અને મેં એમને પ્રસિદ્ધ કર્યા કે એ ત્રણેય મને પ્રસિદ્ધ કર્યો એ હું હજી આજ દિવસ સુધી નક્કી નથી કરી શક્યો. પણ એમાં ત્રણેયમાં બે બાબત હાવ હરખી. એક તો ત્રણેયની પાછળ લાલ લાગે, અંબાલાલ, ભોગીલાલ ને ચુનીલાલ. અને બીજી બાબત એ હરખી કે ત્રણમાંથી એકેયમાં બુદ્ધિ નહીં, બુદ્ધિનો છાંટો નહીં, હાવ દુકા. પણ આ તો હું આ જાહેરમાં બોલું છું ને ઓડિયન્સ સામે બોલું છું એટલે હું એ ત્રણની વાત કરું છું. બાકી મારા ગામના અમારા ચારેયનું આમ જ કહે છે. એટલે આવા ત્રણ મિત્રો મળ્યા, એમાં બુદ્ધિ વધવાના કોઈ ચાન્સ નહોતા, પણ જે છે એ ઓછી ન થાય એની તકેદારી સાથે મિત્રતા ટકાવી રાખવાની હતી. એમાં ચુનિયો રહ્યો ને એ પાછો નાનપણથી જ રાજકારણનો એવો શોખીન કે મોટો થયો ને પછી એને ફોર્મ ભર્યું. એના બાપાએ કીધું હતું કે ફોર્મ ભરવાનું રહેવા દે, એના કરતા આપણું નેણું ભર. આ મકાનની માથે નળિયા છે એ ઉતારીને ધાબુ ભર. 14 વર્ષ તારા લગ્ન ને થયા, જો ઈશ્વરની કૃપા થાય તો ખોળો ભર. પણ તું આ ફોર્મ કાં ભર? પણ ચૂનિયો માયનો જ નહીં. અને સાહેબ સરપંચની ચૂંટણીનું ફોર્મ ભર્યું, પણ જેવું ચુનિયાએ ફોર્મ ભર્યું અને એના વિરોધીઓએ સાહેબ પ્રચાર શરૂ કર્યો કે જ્યાં જુઓ ત્યાં એક વાત કાને પડે છે કે ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. વાહ વાહ વાહ. ખેતર વેચવા કાઢ્યું, એની પાસે મૂડી તો હતી જ નહીં. તો જ્યાં જુઓ ત્યાં એક વાત કાને પડે છે, ખેતર વેચી અને ચૂની ચૂંટણી લડે છે. ચૂનીએ નિશાન રાખ્યું ખાટલો. ખાટલો? હા, એને પાછું નિશાને એવું જડી ગયું કે એને ખાટલો નિશાન રાખ્યું. મૂકો પેલા ખાટલો રખાય, મને કે અડધી જિંદગી ખાટલામાં જાય બધાની. વાહ. ચૂનીએ નિશાન રાખ્યું ખાટલો અને ચૂનીનો છોકરો બુસ્કોટ પહેરે ફાટલો. આવી રીતે ઘણા ઘોડે ચડે છે, ખેતર વેચી ને ચૂની ચૂંટણી લડે છે. ચૂનિયાની માં વીણે છે છાણા. ઓહો. એની માં અડાયા છાણા વીણે. ચૂનિયાની માં વીણે છે છાણા અને ચૂનિયાની વહુ ઉપાડે પાણા. ઓહો. ઈ જ્યાં બાંધકામ હાલતું અહીંયા કામે જાય. ચૂનિયાની માં વીણે છે છાણા, ચૂનિયાની વહુ ઉપાડે પાણા. ચૂનિયાનો બાપ હજી માટલા ઘડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. આવી રીતે એને ફોર્મ ભર્યું ને સાહેબ ચૂંટણી થઈ. પણ આ તો ચૂંટણી છે. મારી જ લખેલી એક બીજી કવિતા છે કે ચૂંટણી હરાવે ને ચૂંટણી જીતાડે. ચૂંટણી હરાવે, ચૂંટણી જીતાડે. ચૂંટણી જીતાડે. ચૂંટણી જો હદે નહીં તો ભૂંડી વિતાડે. ઓહો. કારણ કે ચૂંટણી જ કુબામાંથી મહેલ પણ બતાવે ને ચૂંટણી જ મહેલમાંથી જેલ પણ બતાવે. ચૂંટણી જ પૂરે ચીર અને ચૂંટણી જ ફાડે. ચૂંટણી જો હદે નહીં તો ભૂંડી વિતાડે. ક્યાં બાત. એટલે ચૂનિયાને ચૂંટણી હદી નહીં. ચૂંટણીના હાંજે જ નાનું એવું ગામ તરત જ મતગણતરી થઈ. ચૂનિયાને બધા થઈને 13 મત મળ્યા. અને 13 મત મળ્યા ને આમ આમ હાલતો થયો. મેં કીધું એટલે હારી ગયો ને? પણ ચૂનિયાનો જવાબ સાંભળજો. એ કે હું હારી ગયો એનું મને દુઃખ નથી. મેં કીધું તો શેનું દુઃખ છે? મને કે મારા પોતાના ઘરના 17 મત છે. બોલો. 4 કોણ તૂટ્યા? મને કે મારા પરિવારમાંથી કોણ 4 મારી વિરુદ્ધ છે એ મારે ઘરે જઈને જાણવું છે. અને સાહેબ ઘણીવાર આવું બને કે પોતાના પરિવારના સ્વજનના જ મત ન હોય અને સ્વજનના મત ન હોય છતાંય ઉમેદવાર જીતી જાય એવાય દાખલા બને છે સાહેબ. એકવાર તો એક ઉમેદવારને 3 જ મત મળ્યા અને સાહેબ ઘરે આવ્યો હોશિયાળું મોટું કરીને એને હવે છૂટો હાણસીનો ઘા કર્યો. ઓલો કે પડ્યા ઉપર પાટું મારે છે. આ 3 લાખ રૂપિયાનું પાણી કરીને 3 મત મળ્યા. આ 1 મત લાખ રૂપિયાનો પડ્યો અને ઉપરથી હાણસીનો ઘા કરીને ઢીમચું કર્યું. અને ત્યારે એની ઘરવાળીએ કીધું કે હું એટલે મારું છું કે આ 3 મતમાં એક તમારો એક મારો તો ત્રીજો દેવાવાળી તમારી હગલી છે કોણ? ઓલો રોતા રોતા કે હગલી જ હોય, આમાં કોઈ હગલો હોય જ નહીં. આખા ગામમાં એકે ગાંડો હશે જ નહીં.
એટલે આવું બને છે સાહેબ. આ ચુનીલાલ એટલા માટે મને યાદ આવે દરેક ચૂંટણી વખતે કે ચુનીલાલે ખેતર વેચ્યું અને ભૂંડે હાલ હાર્યો, પછી એને ખોરડું વેચ્યું તોય પાછો ન વળ્યો, અને બીજી ચૂંટણીમાં હાર્યો, અને બીજી ચૂંટણીમાં હાર્યા પછી એનું મગજ ચસકી ગયું, પાગલ થઈ ગયો. આ આખી ચુનીલાલની કહાની હું મારી ચુનીલાલનું ચૂંટણી જંગ કેસેટમાં 1 કલાક સુધી બોલ્યો છું, પણ આ સંક્ષિપ્તમાં મેં તમને વાત કરી. ચુનીલાલની જગદીશભાઈ તમે જે વાત કરી, એના કુટુંબના સંબંધોની વાત કરી, મને એમ કહેવાનું મન થાય કે ડગલે પગલે નડવા લાગ્યા, સમણા સાચા પડવા લાગ્યા. વાહ વાહ. ડગલે પગલે નડવા લાગ્યા, સમણા સાચા પડવા લાગ્યા, ચેગડા નહીં પણ ચાવી નાખ્યા એટલે સંબંધ કડવા લાગ્યા. વાહ, બહુ જ તો ચુનીલાલના ને એના પરિવારના જેમ સગપણ સંબંધો, ઘરના 17 સભ્યોમાંથી 13 મત મળ્યા, 4 કોણ છે એ ખબર ન પડી. તો મારે તમને એ પૂછવું કે ઉમેદવાર અને મતદાર આ બંને વચ્ચે કોઈ સગપણ ખરું કે નહીં? મામા ભાણિયાનું. તમને આશ્ચર્ય થશે પણ મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબની એક રમૂજ મને આ સવાલના જવાબમાં યાદ આવે છે. કઈ રીતે ઉમેદવાર અને મતદાર વચ્ચે મામા ભાણિયાનો સંબંધ છે. અમારે મનોહર મામા એ કાશી ગયા જાત્રા કરવા, અને હજી આમ ઉતરા રેલવે સ્ટેશન, ત્યાં એક યુવાન સામે આવ્યો અને સીધો આમ ચરણ સ્પર્શ કર્યો ને કે મામા મને ઓળખો કે ના? અરે કે હું દીનું. એક ભાઈને મેં પૂછ્યું, મેં કહ્યું તમારું નામ શું? મને કે દીનું ત્રિવેદી. મેં કીધું દીનું ત્રિવેદી પણ રાતનું? એટલે મનોહર મામા કે તું કોણ દીનું? અરે કે ચંચળમાનો ભાણિયો, ચંચળમાની વસુનો દીકરો દીનું. મામા કે મને યાદ નથી આવતો. તમને ક્યાંથી યાદ આવે મામા? એ વાતને વર્ષો થઈ ગયા. અમે દિવાળીના અને ઉનાળાના વેકેશનમાં અમે આવતા મોહાળમાં, અને તમને ખબર હોય તો બપોરે ક્રિકેટ રમતા અને તમને હુવા નહોતા દેતા. એકવાર તો ખબર છે બારીનો કાચ તોડી નાખ્યો, એ હું દીનું. મામા કે હશે યાદ તો નથી આવતો. અરે પણ મને બધું યાદ છે. તમે શું આવ્યા? અરે કે અહીંયા હું વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા આવ્યો. તો કે મામા હવે ઉતારાની ચિંતા ન કરશો, આહારની ચિંતા ન કરશો, કોઈ જાતની ચિંતા ન કરશો. તમારો ભાણિયો અહીંયા બેઠો છે ત્યાં સુધી તમારે 1 રૂપિયાનો ખર્ચ નથી કરવાનો. હાલો તમે ભાગીરથી ગંગામાં સ્નાન કરી લ્યો એટલે આપણી જાત્રા શરૂ કરી દઈ. મામા તો રાજી થઈ ગયા કે મહાદેવની કૃપા તો જુઓ. અહીંયા બોલો વારાણસીમાં, કાશીમાં મને ભાણિયો ભેટ આપ્યો. મામાએ રાજી થઈ ગયા. અને દીનું આગળ પાછળ મનોહર મામા અને ભાઈ ગંગાના ઘાટ ઉપર પહોંચ્યા. દીનું કે લાવો મામા કપડાં હું ચાલી રાખું, તમારી થેલી હું પકડી રાખું. અને સાહેબ ચટાપટાવાળી ચડી પહેરી અને મનોહર મામા આમ ગંગા ભાગીરથીમાં ઉતર્યા, અને જેવી ડૂબકી ખાધી અને બહાર નીકળ્યા તો કાંઠે ભાણિયો નહીં. મામાની થેલી, મામાના બૂટ, મામાની મરણ મૂડી, મામાના કપડા, મામાનું ચોકઠું, આ બધું લઈ અને દીનું ગાયબ થઈ ગયો. મનોહર મામા બહાર નીકળ્યા, વરસાદમાં કાગડો પલળી ગયો એવા માથામાંથી પાણી પડે, ચટાપટાવાળી ચડી, ઉઘાડા પગે અહીંયા ગંગાના ઘાટ ઉપર. કોઈ દીનુને જોયો, કોઈ દીનુને જોયો. કોકે કીધું કયો દીનો? અરે ચંચળમાનો ભાણિયો, વસુનો દીકરો, વસુનો દીકરો. અરે કે કોઈ દીનુને અમે ઓળખતા નથી. અડધી કલાક પછી મામાએ પોક મૂકી. અડધી કલાક પછી એને ભાન થયું કે આ મને મામા બનાવી ગયો. મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબની આ રમૂજ છે. અને આ રમૂજના અંતે સાહેબ એમ કહે છે કે દર 5 વર્ષે ઉમેદવાર રૂપી ભાણિયા પ્રગટ થાય. ઓહ વાહ વાહ. અને મતદાર રૂપી મનોહર મામાને સાહેબ આ ચૂંટણીની ભાગીરથીમાં નવડાવી અને એ જેવા મતદાન કરી આમ ડૂબકી મારીને જે આમ બહાર નીકળે ત્યાં બધું લઈને ભાણિયા જતા રહ્યા હોય. એ 5 વર્ષ સુધી દેખાય નહીં. 5 વર્ષે પાછી બીજી ચૂંટણી આવે ત્યાં ભાણિયા પ્રગટ થાય કે મામા મને ઓળખો, હું ચંચળમાની વસુનો દીનું. ક્યા બાત, ક્યા બાત. તમારી વાતમાં જગદીશભાઈ દર્દ પણ છે, હાસ્ય પણ છે, અને જીવનની કડવી વાસ્તવિકતાઓ પણ છે. જી. નેતાઓની વાત આવે એટલે તરત ચૂંટણીના માહોલમાં તો આપણને એ જ યાદ આવે કે અમારા નગરના પ્રખર આ છે વક્તા.
વાહ વાહ વાહ. અમારા નગરના પ્રખરા છે વક્તા, ચડે મંચ પર તો ધ્રુજાવે તખતા, મળે માઇક તો છોડી ન શકતા, કલાકો સુધી બસ બકતા ને બકતા. વાહ વાહ વાહ, બહોત અચ્છા બહોત અચ્છા. તો આવા નેતાજી વિશે તમે તો ગદ્યમાં પદ્યમાં બધે ખેડાણ કરેલું છે, બહુમુખી પ્રતિભા છો, તો તમારી પાસેથી નેતાજીની કોઈ એકાદ કવિતા સાંભળવા મળશે તો શ્રોતાગણને ગમશે. ચોક્કસ સંભળાવું, પણ એ પહેલાં તમે કીધું ને કે કલાકો સુધી બસ બકતા અને બકતા. હવે તો છે ને નેતાઓના ભાષણ લખવાવાળા કોઈ બીજા હોય છે, એ તો હવે સર્વવિદિત છે, જગ જાહેર છે. તો એક નેતાએ 15 મિનિટનું પ્રવચન તૈયાર કરાવ્યું ને થઈ પોણી કલાક. ઓહો. તે સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને ઓલા લખવાવાળાને ગગલાવા માંડ્યા કે પોણી કલાક થઈ જ શું કામ? તો કે સાહેબ પ્રવચન ઓરિજિનલ હતું, એના ભેગી 2 ઝેરોક્ષ જોડી હતી. એ વાત એટલે તમે વારા પડતી આ ત્રણેય વાંચી ગયા ને એમાં 45 મિનિટ થઈ. એટલે નેતા કે આવું નહીં ચાલે, તમને આ પગાર આપું છું, શાના માટે આપું? આનો કંઈક રસ્તો કાઢો. ઓલાએ બહુ બુદ્ધિ દોડાવીને કીધું કે એક ટેબ્લેટ મળે છે બજારમાં, મેડિકલ સ્ટોરમાં, ને એનાથી ગળું સારું રહે, અવાજ ઉગડે. એ ટેબ્લેટ મોઢામાં મૂકીને ચાલુ કરો, ચગળવા માંડો, પ્રવચન ચાલુ કરો. 15 મિનિટ થાય એની મેળે ઓગળી જાય, તમારે પ્રવચન પૂરું કરી નાખવાનું. એ વ્યવહાર બરાબર હાલતો હતો ને એમાં એકવાર નેતાજીને એમ થયું કે એકાદ કલાક થઈ ગઈ પણ આ કોઈ વાત ઓગળે કાં નહીં. પછી બધાની સામે જ આમ મોઢામાંથી ટેબ્લેટ બહાર કાઢીને તે લેંઘાનું બટન હતું, બોલો. પણ તોય મોળા ન પડે, તોય એને શાયરી ઠપકારી કે માફ કરજો, પ્રવચન થોડુંક વધારે ફાવી ગયું, કારણ કે ટીકડીની જગ્યાએ બટન આવી ગયું. એટલે આવા પ્રવચનના શોખીન હોય લોકો. એના માટે હવે કવિતા સંભળાવવાનું તમે કહો છો તો હિન્દીમાં એક કવિતા છે કે નેતાજીને ડ્રાઈવર से कहा गाड़ी में चला लूंगा. एक दिन नेताजी ने अपने ड्राइवर से कहा कि आज गाड़ी मैं चला लूंगा, तो ड्राइवर ने कहा फिर तो हुजूर मैं उतर जाऊंगा. नेताजी बोले क्यों? तो ड्राइवर ने जवाब दिया, आ नेता करता ड्राइवर વધારે બુદ્ધિશાળી છે. तो ड्राइवर ने जवाब दिया कि हुजूर ये कार है, कोई सरकार नहीं कि भगवान के भरोसे चली जाए. વાહ વાહ વાહ, ક્યા બાત હે. જગદીશભાઈ, ચૂંટણી નજીક આવે ત્યારે નેતા ગમે એ પક્ષનો હોય, એનું ચૂંટણીનું ચિહ્ન ગમે તે હોય, ગમે તે જ્ઞાતિ જાતિનો હોય, પણ એક વાત મને પૂછવી ગમશે કે આ નેતાજીના સ્વભાવ ચૂંટણી ટાણે જ કેમ બદલાઈ જાય છે, એના વિશે થોડીક વાત કરો. એકવાર છે ને વ્યાસ સાહેબ, એક જંગલની અંદર બકરી અને એનું બચ્ચું બે ચારો ચરવા ગયા. અને બન્યું એવું કે બચ્ચું તો બિચારું બકરીની આંગળી હતું, પણ બકરી રસ્તો ભૂલી ગઈ. સાહેબ, ધર્મગુરુ હોય તો ભલે, નેતાઓ હોય તો ભલે, સાહિત્યકારો હોય તો ભલે, કલાકારો હોય તો ભલે, કે સમાજના કોઈ વિવિધ ક્ષેત્રના આગેવાનો હોય તો ભલે, સાહેબ જે આગેવાન હોય છે ને મોવડી, એની સાથે ઘણા બધા બચ્ચાઓ એની આંગળી પકડીને ચાલતા હોય છે, એને ફોલો કરતા હોય છે. અને એ જ જો ગુમરાહ થઈ જાય, એ જ જો રસ્તો ભૂલી જાય, તો સાહેબ એને અનુસરવા વાળા ઘણા લોકો પણ પોતાનો રસ્તો ભૂલી જતા હોય. સત્ય વચન, સત્ય વચન. તો આ બકરી રસ્તો ભૂલી ગઈ, તો બચ્ચું તો એની આંગળી હતું. અને ધીમે ધીમે અંધકારના ઓળા ઉતરવા માંડ્યા, સૂરજનારાયણ આથમી ગયા, અને બકરી બિચારી ગાંગી થઈ ગયેલી કે હવે અમને અમારી ઝૂંપડી જડે તો હારું. ને એમાં બન્યું એવું કે 3 જ ફૂટ છેટે સાહેબ સિંહ આવીને ઊભો રહી ગયો. ઓહો. અને બકરી તો થરથર ધ્રુજવા માંડીને પરસેવે રેબઝેબ થઈ ગઈ. અને બકરીને નક્કી થઈ ગયું કે આજ રેશન કાર્ડમાંથી નામ ગયું, આજ હવે આ મારો ને મારા બચ્ચાનો નાસ્તો કરી જાય, આ મૂકે નહીં સાહેબ. ડાલા મથો હાવજ. પણ સાહેબ બકરીના અને બચ્ચાના આશ્ચર્ય વચ્ચે એ સિંહ નજીક આવ્યો, બકરીના બચ્ચાને તેડી લીધું, એને વાલ કરવા માંડ્યો, એને ખિસ્સામાંથી એક ચોકલેટ કાઢીને આપી, અને પાછું બકરીને એમ કીધું તું તો મારી બેન છો, બળેવ ના દી બેન, રાખડી બાંધવા આવજે.
અને પોતાનું વિઝિટિંગ કાર્ડ કાઢીને આપ્યું કે ગમે ત્યારે જરૂર પડે ને તો અડધી રાતે આમાં મારો મોબાઈલ નંબર છે, મારો પર્સનલ નંબર છે, એમ કરી અને બકરીના બચ્ચાને ચોકલેટ અને બકરીને વિઝિટિંગ કાર્ડ આપીને હાવત જતો રહ્યો. ત્યારે આ દેશની બકરી એક જ વાક્ય બોલી કે બચ્ચા, મને એમ લાગે છે કે જંગલમાં ચૂંટણીની તારીખ ક્યા બાત થઈ હે, ગઈ ક્યા લાગે બાત છે. હે. વાહ જગદીશભાઈ વાહ. હવે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ લાગે છે, નહીતર આ મૂકે નહીં સાહેબ. આ આપણને જીવતા ન રહેવા દે, એ આપણને ચોકલેટ આપે. એટલે ગમે તે પક્ષનો નેતા હોય, પણ જેવી ચૂંટણીની તારીખ જાહેર થાય અને સાહેબ કાંચીડાની જેમ રંગ બદલાઈ જાય, એનો સ્વભાવ બદલાઈ જાય, એનું વર્તન બદલાઈ જાય, આવું બને જ છે સાહેબ. એ લોકશાહીની તાસીર છે. જગદીશભાઈ, આમ હૃદયને સ્પર્શી જાય એવી તમે વાત કરી છે. સિંહનો સ્વભાવ બદલાઈ ગયો, નેતાના સ્વભાવ બદલાઈ જાય, કારણ કે એને ગરજ છે. પણ એ જ્યારે સભામાં બોલતા હોય તો એ સાચું છે, સાચું બોલે છે ખોટું, એ શેના આધારે નક્કી થાય? નેતા સાચું બોલે કે ખોટું, એની કંઈક વાત કરો. જો હું વિનોદ માટે કહું ને તો આમ તો લગભગ સાચું બોલે નહીં. એક સરસ મજાનો પ્રસંગ છે. 7 નેતાઓ એક જ કારમાં બેસીને જતા હતા ને એમાં અકસ્માત થયો, કાર પલટી ખાઈ ગઈ અને બરાબર એક ખેતરના શેઢા ઉપર આમ કાર પડી. હવે એ ખેતરનો ખેડૂત સાહેબ એવો દેશપ્રેમી, એવો લોંઠકો, એને બીજું કાંઈ ન કર્યું, એક સરસ મજાનો ખાડો ગાળી અને હાથને દાટી દીધા. પણ જેવી ખબર પડી કે હાથ નેતાને ખેડૂતે દાટી દીધા, ત્યાં તો પત્રકારો આવ્યા ને ઓલા કેમેરા વાળા, ચેનલ વાળા, અને સાહેબ માણાનો ઢગલો થયો. પત્રકારોએ આ અભણ ખેડૂને એટલું જ કીધું કે આ સત્કર્મ તમે કર્યું? ખેડૂત કે હા. તો કે કેમ દાટી દીધા? ગુજરી ગયા. એની અંતિમ વિધિ તો કરવાની જોઈએ, તમે દહન કરો કે દફન કરો. મારી પાસે લાકડા નહોતા, મેં દાટી દીધા. પણ કે તમે શેના ઉપરથી નક્કી કર્યું કે હાથે હાથ ગુજરી ગયા? કોઈ બોલતું નહોતું. અને ત્યારે ગામડાનો અભણ ખેડૂત કે એમ તો હાથે હાથ બોલતા કે અમે જીવી છીએ, અમને દાટોમાં, અમે જીવી છીએ, અમને દાટોમાં. પણ મારા બાપા મરતી વખતે કહેતા ગયા હતા કે નેતા કોઈ દી સાચું ન બોલે. એટલે મને એવે ટાણે મારા બાપા યાદ આવ્યા અને મને એમ થયું કે આ હાથે હાથ એમ કહે છે ને કે અમે જીવી છીએ, એટલે હાથે હાથ ગુજરી ગયા હોવા જોઈએ. એટલે સમૂહમાં દફન કર્યું. એટલે નેતાઓ વધારે પડતું ખોટું બોલતા હોય. સ્વર્ગની અંદર સાહેબ એક આમ ઘંટ વાગતો હોય ને એવો અવાજ આવ્યો, તો કોઈ કીધું કે આ સ્વર્ગમાં અવાજ આવ્યો, એ શેના કારણે આવ્યો? તો કે પૃથ્વી ઉપર કોઈ ખોટું બોલે ને તો તરત ટણીંગ એમ કરીને ઘંટ વાગે. ત્યાં તો થોડાક દિવસ પછી તો ધરણાટી બોલીને કોઈ વાતે ઘંટ બંધ જ ન રહે. એ કે આટલો બધો કેમ આ વાગવા માંડ્યો? તો કે ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો. ક્યા બાત, ક્યા બાત, વાહ વાહ. જગદીશભાઈ, ચૂંટણીની વાત આવે, નેતાઓની વાત આવે અને લાલુ પ્રસાદ યાદ ન આવે એવું તો લગભગ બને નહીં. બરાબર. કારણ કે એમના વિશેના ઘણા બધા સ્લોગનો લોક હૈયે રમે છે. જી. જબ તક સમોસા મેં આલू रहेगा તબ તક બિહાર મેં લાલુ रहेगा. આ લાલુ પ્રસાદ વિશેની પણ કેટલીક વાત આપની રમૂજમાં આપ પ્રસ્તુત કરશો તો ગમશે. હમણાં જો કે લાલુને આપણે યાદ કર્યા જ તે, પણ છતાંય તમે વધુ એક વખત લાલુ પ્રસાદને યાદ કર્યા છે એટલે એકાદી રમૂજ પ્રેક્ષકોના વિનોદ માટે, મારા પ્રિય દર્શકોના આનંદ માટે. લાલુ પ્રસાદ યાદવ એકવાર દવાખાને ગયા, ડોક્ટરને કે જોવો જોઈએ માથામાં ગુંબડા થયા એવું લાગે. ડોક્ટરે તપાસ્યા, એ કે ચિંતા ન કરો, શિંગડા ઉગે. અને સાહેબ ઉગવા જ જોઈએ, કારણ કે 800 કરોડનો ચારો ખાઈ જાય, એને શિંગડા ન ઉગે તો શું ઉગે? ડોક્ટરે કીધું 6-1 મહિના રાહ જુઓ, પૂંછડું ફૂટશે. હજી તો પૂંછડું નીકળશે. આ શિંગડાથી શરૂ થયું. દેશમાં ને વિદેશમાં પણ તમારા નામથી લોકો તમને સાંભળવા માટે દોડી આવે એવી પણ ઈશ્વરની કૃપા. આપની શૈલી એવી છે, આપની મૌલિકતા એવી છે, આપની રજૂઆત એવી હોય છે કે જે લોક હૈયા સુધી પહોંચી છે. તમે લોકોને ખૂબ હસાવ્યા છે. અને છેલ્લે એક ગંભીર સવાલ તમને કરવો છે. મને એમ લાગે છે કે લોકો ચૂંટણીના કારણે પોતાના અંગત સંબંધો
બગાડી નાખતા હોય છે. જી. બહુ નજીકના કહેવાતા કુટુંબીજનો, પરિવારજનો, સ્વજનો માત્ર ચૂંટણીના કારણે વિખવાદ ઊભા થઈ જતા હોય છે. તો લોકોના આવા સામાજિક સંબંધો અને ચૂંટણી એના વિશે કોઈ વાત તમે કરો તો શ્રોતાગણને સાંભળવી ગમશે. મારા નાના બાપુ સમર્થ નવલકથાકાર દેવશંકર મહેતા, એમની નવલકથાઓની અંદર પ્રસ્તાવના જો વાંચો ને તો ઘણી બધી વાર્તાઓમાં એમણે લખ્યું છે કે ગામડાઓની એકતાને તોડવાનું બહુ મોટું કામ જો કોઈએ કર્યું હોય તો એ ગ્રામ સ્વરાજની ચૂંટણીઓએ કર્યું છે. ઓહો. વર્ષો પહેલા ગામડાઓની અંદર સાહેબ કોઈ પણ પ્રકારની ભિન્નતા નહોતી, અભિન્ન હતા, કોઈ નોખા નહોતા પણ અનોખા હતા બધા જ. વાહ. પણ ચૂંટણીએ એવા સાહેબ વેરના બીજ રોપી દીધા. એટલા માટે હું જગદીશ ત્રિવેદી કરબદ્ધ પ્રાર્થના કરીશ મને સાંભળતા મારા પ્રિય શ્રોતાઓને કે જુઓ ભાઈ, ચૂંટણી 5 વર્ષે આવશે. આ નેતાઓ પણ 5 વર્ષે પ્રગટ થવાના, પછી એ લોકો જતા રહેશે. પણ તમારે તમારા સ્વજન સાથે, તમારા પડોશી સાથે, તમારા ગામના માણસ સાથે તમારે દરરોજ મળવાનું બનશે. એટલે મહેરબાની કરીને આ ચૂંટણીની પક્ષાપક્ષીને ધ્યાનમાં લઈ અને કોઈની સાથે આખી જિંદગીના વેર ન બાંધશો. નાજીર દેખૈયાની એક બહુ જાણીતી ગઝલ છે, એનો એક શેર કે બહુ થઈ જાય તો થોડું રડી લેજો, લડી લેજો, ઓહો, મળી લેજો ગળે, પણ જિંદગીના વેર કરશોમાં. અત્યારે સોશિયલ મીડિયામાં વ્યાસ સાહેબ તમે જુઓ, ફેસબુકની અંદર કોઈ કંઈ લખે એટલે સાહેબ લોકો પાછા એની સાથે બીજો પોતાનો મત પ્રગટ કરે, ઓલો પાછો એનો જવાબ આપે, અને એવી ફાઇટિંગ ચાલે. 4-5 શેરીના કૂતરાઓ ભેગા થઈને ચોકમાં ઝઘડતા હોય એવો માહોલ સાહેબ આ સોશિયલ મીડિયા ઉપર. કોઈ વોટ્સઅપનું ગ્રુપ હોય એની અંદર લોકોને આપણે ઝઘડતા જોઈએ ત્યારે એમ થાય કે આ નેતાઓ તો સાહેબ ચૂંટણી પતી જાય ને પછી એક જ ટેબલ ઉપર બેસીને જમવાના છે બધાય. પછી કોઈ પણ પક્ષના હોય, અલગ અલગ પક્ષના નેતાઓ પણ એક થઈ જતા હોય છે. તો તમે આ ચૂંટણીની અંદર વ્યક્તિગત કાંઈ લઈ અને કોઈની સાથે કાયમના વેર ન કરશો અને બધાનું વાતાવરણ એકદમ શાંતિમય અને સંપ સાથેનું બની રહે એવી રીતે આ ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર થજો. જગદીશભાઈ, ચૂંટણી, ઇલેક્શન, સંબંધો, માનવીય સંબંધો, અને આપે બહુ સાચી વાત કરી છે કે કૂતરા જેમ ભાત વીખી નાખે એવી રીતે આ ચૂંટણી સંબંધો વીખી નાખે છે. બહુ સાચી વાત છે. લોહીના સંબંધો પણ એકબીજાના લોહી તરસા બની જાય છે. હગા 2 ભાઈ વચ્ચે વેર થાય, નણંદ અને ભજી વચ્ચે વેર થાય, મા અને દીકરા વચ્ચે વેર થાય, બાપ અને દીકરા વચ્ચે વેર થાય. આ બધું જ રાજકારણમાં ચૂંટણીમાં અમે જોયું છે અને જોતા આવ્યા છે. એટલે જ હું પ્રાર્થના કરું છું કે ચૂંટણીના કારણે માનવીય એકતા, સૌહાર્દ આ ન જોખમાય, એ અવશ્ય ધ્યાનમાં રાખવું. કારણ કે આ તો એક તક ઝડપી લેવાની વાત છે અને કોઈ પણ ભોગે ઝડપી લેવાની વાત છે. ગમે એટલા નીચા જઈ અને તક ઝડપી લેવાની વાત છે. ઓહો. તો એની અંદર એનો ભોગ આપણા સંબંધો ન બને એટલા માટે હું વિનંતી કરું. તમારી બધી વાત ઉપરથી મને એવું લાગે છે કે આતંકવાદી કરતા આતંકવાદી વધુ ખતરનાક છે. બહુ સાચી વાત કરી. ખાલી એક અનુસ્વાર જ કાઢ્યો છે. બરાબર છે કે આતંકવાદી કરતા આતંકવાદી એ વધુ ખતરનાક છે. આતંકવાદી કદાચ એકવાર બતાવી દે છે, આ કટકે કટકે મારતા જાય છે. તો ચૂંટણીના આ માહોલમાં જગદીશભાઈ, મને આ પૂછવાનું વધારે ગમશે કે કોઈ એક જીતે છે, કોઈ એક હારે છે. હાર જીત એ ચૂંટણીનો એક ભાગ છે. જેમ રમતમાં ખેલદિલી હોવી જોઈએ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જોઈએ. કોઈ એક ખેલાડી જીતે છે, એક હારે છે, તો હારેલો જીતેલાનું અભિવાદન કરે એ ભારતીય સંસ્કૃતિ છે. હું ભલે હારી ગયો પણ તું જીતો એનો મને આનંદ છે. આવી પ્રસન્નતા વ્યક્ત કરવી જોઈએ. આ સંસ્કૃતિમાં જન્મા હોય, ઉછરા હોય, મોટા થયા તો આ સંસ્કૃતિ આપણને એકતા શીખવી છે. સંપ ત્યાં જંપનો દિવ્ય સંદેશ આપ્યો છે. તો આવા ભારતમાં આ વખતની ચૂંટણીમાં ફરી યાદ અપાવું કે ગુજરાત રાજ્યની અંદર વિધાનસભાની 2022ની આ જે ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીમાં આપને શું લાગે છે, જીતશે કોણ? બહુ સરસ સવાલ કર્યો વ્યાસ સાહેબ. હું
આજ દિવસ સુધી જે બોલો ને એ જ થયું છે. એવું હા, હું કહું એ જ જીતે. બોલો. અને તમે કહેતા હોય તો આ પ્રેક્ષકોની સાક્ષીએ તમે કહો એટલા રૂપિયાની શરત મારવા તૈયાર છું કે હું કહું એ જ જીતે. બોલો. પણ તમે જ્યોતિષ નથી, ના, બરાબર, અને તોય તમે કોઈ એ જ જીતે. એ જ જીતે. અને હું તો ત્યાં સુધી કહું છું કે હું કહું એ ન જીતે તો આપણે કાલથી બોલવાનું બંધ, કાર્યક્રમો બંધ. શું વાત કરો? એમાં ફેર ન પડે. પણ તમે બોલો એ જ જીતે એમ? એ જ જીતે. અને 100% નહીં, 1000% એ જ જીતે. બોલો. પણ ઈવીએમ હોય કે બેલેટ પેપર હોય, કાંઈ પણ હોય, કાંઈ પણ હોય સાહેબ, તો એવું કેવી રીતે શક્ય બને? શક્ય બને. તમે કહો તો જવાબ આપું કોણ ના, જીતશે. જવાબ તો આપો જ તમે, કારણ કે શ્રોતાઓને આ જવાબ સાંભળવો ગમશે ને, સૌને ઇંતજારી હશે કે ભાઈ ચૂંટણી તો છે પણ કોણ જીતશે એ જગદીશભાઈ ત્રિવેદી પાસે સાંભળવું છે. પણ આ શ્રોતાઓને હું કહું છું કે હું જગદીશ ત્રિવેદી તબિયત બહાલ રાખી, શાંત ચિત્તે, બિન કેફે, કોઈ પણ જાતનો નશો કર્યા વગર હું જે કહું છું કે હું જે કહું જ જીતે. બોલો. હું પ્રેક્ષકોને કહું છું, તમને કહું છું, તમે કહો તો કહી દઉં કોણ જીતે. ના ના, કયો જ. જેને વધારે મત મળે એ જીતે. વાત બહુ સાચી છે, માર્મિક વાત છે એકદમ. ઓછા મત વાળો કોઈ જીતે તો કાલથી પ્રોગ્રામ બંધ. અને ઓછા મત વાળો જીતે તો મારું બોલવાનું બંધ. હા, કોઈના ઇન્ટરવ્યુ નહીં કરવાના, કોઈની હારે કોઈ ટીવી પ્રોગ્રામ નહીં કરવાના, બરાબર. ક્યાંય જાહેર ફંક્શનમાં બોલવાનું નહીં. બરાબર. ઓછા મત વાળો જીતે તો. હા, બસ હું એ જ કહું છું કે જેના મત વધારે હશે, 2 ઉમેદવાર લડતા હોય કે 3 લડતા હોય, જેના મત વધારે હશે એ જીતશે સાહેબ. આ આગાહી ખોટી પડે તો કાલથી બોલવાનું નહીં, શ્વાસ લેવાનું બંધ. શું વાત કરો? હા, ત્યાં સુધીની તૈયારી. બોલો. આ બધા કહે કે આ ઉમેદવારો કે રાફડો ફાટ્યો છે. આ રાફડો ફાટ્યો એ શું છે? રાફડામાં શું હોય સાહેબ? રાફડામાંથી નીકળે હું. હાપોલિયા નીકળે. હા, એટલે આ બધા હાપોલિયા નીકળ્યા છે અત્યારે રમવા. રાફડો ફાટ્યો છે. હવે આમાં જેના નસીબમાં હશે તાજ એ જીતી જશે. પણ એક છેલ્લે અંતમાં એક ગુજરાતી રચના યાદ આવે છે વ્યાસ સાહેબ. ઇરશાદ કે ઇરશાદ. ભારતના નભ પરથી જ્યારે તેજ તારલા ખરતા દીઠા. ઓહો. ભારતના નભ પરથી જ્યારે તેજ તારલા ખરતા દીઠા અને આગિયા અગણિત જ્યારે ઊંચા આભે ચડતા દીઠા. આ લાલુ જેવા ને આગિયા કહેવાય. અને આગિયા અગણિત જ્યારે ઊંચા આભે ચડતા દીઠા ને સત્તાના સિંહાસન કાજે લડતા અને ઝઘડતા દીઠા. તેદી મેં તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતા દીઠા. તેદી મેં તો રાજઘાટ પર ગાંધીજીને રડતા દીઠા. વાહ જગદીશભાઈ, આપે ચૂંટણીનો ચક્રાવો, ચૂંટણી સંદર્ભે માનવીય સંબંધોની ગરિમા અને એ સંબંધોમાં પડતી તિરાડો એના વિશે બહુ વિગતે વાત કરી છે. અને ચટપટા સવાલોના આપે ગળચટા જવાબ આપ્યા છે. અને ગળચટા એ સંદર્ભમાં કે આપે જે કંઈ વાત કરી છે એ હાસ્ય સાથે ભેળવીને વાત કરી. અને આપનું હાસ્ય સદૈવ નિર્દર્શ રહ્યું છે. કોઈના ઉપર દ્વેષ રાખીને નહીં, કોઈ પણ જાતનો દુર્ભાવ રાખીને નહીં, પણ પરિવારમાં મા, દીકરી, પિતા, પુત્ર બધા સાથે બેસીને માણી શકે એવું આપનું નિર્દોષ, નિખાલસ અને પવિત્ર હાસ્ય રહ્યું છે. અને આવું હાસ્ય ચૂંટણી વખતે લોકોને મળે, કારણ કે બધાને સાંભળનાર ઓડિયન્સ તો એકનું એક હોય, આવનારા બદલાતા રહે છે. અને આ પરિસ્થિતિમાં તમે માનસિક રીતે સ્વાસ્થ્ય જળવાઈ રહે, સમાજનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, ક્યાંય વૈમનસ્ય ઊભું ન થાય, એના માટે આપણે જે કંઈ વાત કરી છે એ વાત આ ચૂંટણીના માહોલમાં લોકો સુધી પહોંચશે, લોકો પ્રસન્ન રહેશે. એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. થેન્ક યુ વેરી મચ વ્યાસ સાહેબ. હું ચૂંટણી નથી લડવા માંગતો ક્યારેય, કારણ કે હું કલાકાર છું એ પર્યાપ્ત છે. મારે નેતા નથી થવું, કારણ કે નેતા તો મંદિર અને મસ્જિદ બનાવે, અમે કલાકારો તો મુલ્ક બનાવીએ સાહેબ. ક્યા વાત. નેતા તો સરકાર બનાવે, પણ તમે કહ્યું ને કે સંસ્કાર સાથેનું હાસ્ય છે. નેતા તો સરકાર બનાવે, અમે સંસ્કારની વાતો કરી અને સમાજ બનાવીએ. અને એક વાત તો આખી દુનિયાએ સ્વીકારવી પડશે, કદાચ મારા વિરોધી હોય ને એ પણ મારી આ વાત સ્વીકારશે કે નેતા હારી જાય એટલે સમાજ એને ભૂલી જાય
પણ કલાકાર મરી જાય તો પણ સમાજ એને ભૂલતો નથી સાહેબ. વાહ. અને એટલા માટે આમ સ્વર્ગસ્થ કલાકારોના નામના તમને એની ઇમારતો, એના પૂતળા, એના નામના રોડ, એના નામના ચોક એ બતાવે છે કે કલાકાર મરી જાય તો પણ સમાજ એને ભૂલતો નથી. એટલે મરીને પણ જીવવા માટે હું જીવી રહ્યો છું. એટલે ચૂંટણી લડવાની જરૂર નથી. ભાઈ તમે તો દેશ વિદેશમાં હાસ્યના કાર્યક્રમો આપો છો. તમારા કાર્યક્રમો થકી જેમ અમિતાભ બચ્ચનની અવાજ ઉપરથી વોઇસ થેરેપી આખી મેડિકલમાં કામ કરે છે, એમ તમારું હાસ્ય કોઈને કદાચ ક્ષણો માટે પણ ચહેરા પર સ્મિત લાવી દે તોય જીવન સાર્થક થઈ જાય. ચૂંટણી સમયે નેતાઓને પણ આ સમાજ કોઈને વધાવશે, કોઈ વિંધાશે ને કોઈ વધાવશે, કોઈને પણ વખોડશે. કોઈને વખોડશે પણ ખરા, પણ એના કારણે સમાજમાં વૈમનસ્ય ઊભું ન થાય, સૌ સંપીને રહે, સૌ દેશની પ્રગતિ માટે પ્રયત્નશીલ રહે. અને એક વાત હજી કહી દઉં જતા જતા કે જ્યારે તમે વોટ આપવા જાઓ, વોટ તો અવશ્ય આપજો. તમારી તબિયત સારી ન હોય તો હું તો એમ કહું છું સ્ટ્રેચરમાં સૂતા સૂતા જઈને, કદાચ ઉંમર વધારે હોય તો બાવડા પકડીને પણ જોડીમાં જઈને વોટ આપજો. પણ જ્યારે વોટ આપવા માટે ઈવીએમ મશીનની સામે ઉભા રહો ત્યારે 5 સેકન્ડ માટે તમારી આંખને બંધ કરજો અને હિન્દુસ્તાનના તિરંગાને યાદ કરજો. ક્યાં બાત. અને પછી મનથી વિચારજો કે આ જેટલા નેતાઓ ઊભા છે એમાં તિરંગાને કોણ બચાવી શકે એમ છે, અથવા તો તિરંગાની આન બાન અને શાન કોણ અમર રાખી શકે એમ છે. તમારો આત્મા જે અવાજ આપે ને એને અનુસરીને બટન દબાવી દીજો. એટલે કોઈને નાત ખટકે છે ને કોઈને જાત ખટકે છે, અમને ધર્મના નામે થતા ઉત્પાત ખટકે છે. તો મારે એટલું જ કહેવાનું કે મતદાન અને કન્યાદાન એ ખાનદાન જોઈને જ કરાય. અને એ ન કરી બુદ્ધિનો બારદાન કહેવાય. તમે બહુ સાચી વાત કરી. કારણ કે મતદાન કરવાનું હોય કે કન્યાદાન કરવાનું હોય, ખાનદાન પહેલા જોવાય. અને ખાનદાન ન જોવે એ બુદ્ધિનું બારદાન. બહુ સાચી વાત કરી. તો આજે આ કાર્યક્રમમાં બહુ સરસ રીતે ચટપટા સવાલોના ગળચટા જવાબો જગદીશભાઈએ એમની આગવી શૈલીમાં, હાસ્યરસિક શૈલીમાં જવાબો આપવાનો સુંદર પ્રયાસ કર્યો. આપણે સૌએ એમણે જે વાત કરી છે એમાં રહેલી જે માર્મિકતા છે એ માર્મિકતાને પકડીએ, મતદાન અવશ્ય કરીએ, અંતરાત્માના અવાજને માન આપીને કરીએ, કોઈ પણ જાતના લોભ લાલચમાં ખેંચાયા વગર મતદાન કરીએ અને સાચા અર્થમાં લોકશાહીનું આ પર્વ છે એ પર્વને ભારત માતાના આંગણે એવી રીતે ઉજવીએ કે જ્યાં પણ ભારત માતાના વીર શહીદો, એ સપૂતોના દિવ્યાત્માઓ છે એ પ્રસન્નતાથી આપણા સૌ ઉપર આશીર્વાદની અમી વરસાવે અને ભારત દેશ વધુ હર્યો ભર્યો અને શાંતિમય બની રહે, સંસ્કારિતાથી પરિપૂર્ણ રહે એવા મંગલ ભાવ સાથે આ કાર્યક્રમને વિરામ આપીએ. બોલો જગદીશભાઈ, ભારત માતા કી જય. વંદે માતરમ. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે સુંદર રીતે જવાબો આપ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.